વધુ એક લોકગાયિકાના લગ્ન વિવાદમાં આવ્યા છે। સુરતમાંથી પાટીદાર સમાજની ઉભરતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાના આંતરજ્ઞાતીય લગ્નને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે। રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે લગ્ન કરી લેતા પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગત 20 મે 2026ના રોજ બનેલા લગ્ન બાદ સોશિયલ મીડિયા પર પાટીદાર અગ્રણીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। સમાજના આગેવાનોએ પાટીદાર સમાજના તમામ કાર્યક્રમો અને સ્ટેજ પર આ બંને કલાકારોને બુક ન કરવા અને તેમનો સામાજિક બહિષ્કાર કરવા માટે આહવાન કર્યું છે। મેં એના પપ્પાને રિદ્ધિના પપ્પાને ફોન કરીને પૂછ્યું કે આ હકીકત વાત છે કે હા। એટલે મેં છોકરાનો કોન્ટેક્ટ કર્યો, સમજાવવાના પ્રયત્ન કર્યા 15-20 દિવસ સુધી, પણ કોઈ વાતમાં એ માનવા તૈયાર હતા નહીં। છોકરા વાતે વાતે ફરી જતા હતા। એટલે ગઈકાલે જ એના મમ્મી પપ્પા સાથે મળવાની મેં મિટિંગ ગોઠવી હતી, પણ એ લોકો કે થોડી વાર અહીંયા આવો ને આમ આવો ને તેમ આવો ને એવા બધા નાટક કરતા હતા। એટલે મેં મિટિંગ માંડી વાળી અને કીધું તમે તમારી રીતે, હવે સમાજની રીતે તમે તમારી લાઈફમાં જેમ જીવવું એમ જીવજો, એમાં કોઈ પાટીદાર સમાજ કે બીજું કોઈ તમને કંઈ અડચણરૂપ થતું નથી। અમારો ખાલી કેટલો સંદેશ છે કે પાટીદાર સમાજના કોઈ પણ ફંક્શન, કોઈ પણ સ્ટેજ ઉપર, કોઈ જાહેર કાર્યક્રમમાં તમને કોઈ દિવસ ચડવા દેવામાં નહીં આવે। અગાઉ આરતી સાંગાણીએ ભાગીને લગ્ન કર્યા હતા, અત્યારે રિદ્ધિ રાજપરાએ લગ્ન કર્યા છે। ત્યારે સમાજને હું કહીશ કે સ્વતંત્રતા આપ્યા પછી આ દીકરીઓ જ્યારે સ્વતંત્રતામાં ફેરવે છે ત્યારે બીજી દીકરીઓને નુકસાન થતું હોય છે। જે જેન્યુન દીકરીઓ છે, જે નાસા અને ઈસરો જેવી સંસ્થાઓમાં નોકરીઓ અથવા તો એ સ્થાન મેળવવા માટે જ્યારે આતાતુર હોય અને એ સ્થાન મેળવવા માટે સક્ષમ પણ હોય, ત્યારે આ દીકરીઓના લીધે જ્યારે આ મોટું દૂષણ ગણી શકાય।